So awkward, guys. I don't know why I can't speak in Gujarati. I don't know, guys, why I'm doing this without mirror. I don't know why, but it will work it. मैंने एक के best subscribers का office देखे. Hey my loves, what's up? It's me, Grinza Gandhi, and today I am so excited because today I am going out of my comfort zone and going to create soft, nude brown makeup look, and I am freaking out, guys, because this is the first time I'm going to try out. So plus I have something new because in this video I am going to speak in my mother tongue, and which is Gujarati. એકચ્યુઅલી થોડું ઓકવર્ડ થઈ રહ્યું છે બિકોઝ જ્યારે બી મારો કેમેરા ઓન હોય છે યુઝ્યુઅલી હું ઇંગ્લિશમાં જ વાત કરતી હોઉં છું, પણ આજે પહેલી વાર હું ગુજરાતીમાં વાત કરવાની છું, તો બહુ મજા આવશે. તો ચલો મારી સાથે. સૌથી પહેલાં હું શરૂઆત કરીશ હાયલરોનિક સિરમથી, એન્ડ આ છે ડોટ એન્ડ કી સ્કિન કેર. નીચે પડતા પહેલાં લગાવી દઈએ જલ્દીથી. આ મારી સ્કિનને ખૂબ જ સારું હાઇડ્રેશન આપે છે, એન્ડ એવું લાગતું નથી કે હું એ બહુ જ બધી પ્રોડક્ટ્સ એન્ડ એકદમ હેવી પ્રોડક્ટ્સ એપ્લાય કર્યું છે. આઈ જસ્ટ લવ ઇટ, ગાઈઝ. સમટાઈમ્સ મારી સ્કિન બહુ ડ્રાય ફીલ કરે છે, પણ આ લગાવ્યા પછી બિલકુલ એવું નથી લાગતું બિકોઝ ધીસ વન ઇઝ ગિવિંગ મી સો મચ હાઇડ્રેશન ટુ માય સ્કિન, એન્ડ આઈ જસ્ટ લવ ઇટ. એન્ડ ધ સ્મેલ ઓફ ધીસ પ્રોડક્ટ ઇઝ amazing, guys. It's amazing, exceptionally beautiful, the smell of this product. હવે ટાઈમ છે યુઝ કરવાનું પ્રાઇમર, અને એની માટે હું આ સ્મેશબોક્સનું પ્રાઇમર યુઝ કરવા જઈ રહી છું. લેટ મી જસ્ટ એક્સપ્લેન યુ વાય વી યુઝ પ્રાઇમર. પ્રાઇમર લગાવવાથી આપણી સ્કિન પર એક લેયર ક્રિએટ થાય છે, એન્ડ એ લેયર પ્રોટેક્ટ કરે છે ફાઉન્ડેશન છે, સમ પાવડર, બ્લશ, આપણે જે બી પ્રોડક્ટ્સ યુઝ કરી રહ્યા છે એનું અને સ્કિન વચ્ચે એક લેયર યુઝ કરે છે કે એ કેમિકલી પ્રોડક્ટ્સ આપણી સ્કિનની અંદર ના જાય. તો પ્રાઇમર યુઝ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ યુ કાન્ટ સ્કીપ ઇટ. ઓકે, ફાઉન્ડેશન માટે હું લોરિયલ પેરિસનું અપ ટુ 24 અવર ફાઉન્ડેશન યુઝ કરવા જઈ રહી છું, એન્ડ આઈ એમ ઇન ધ શેડ ઓફ 105 નેચરલ બીચ. ફાઉન્ડેશન એપ્લાય કરતી વખતે તમને આ પ્રકારના સ્પોન્જની જરૂર છે. આ ફાઉન્ડેશન છે, કોઈ નેચરલ બેબી ક્રીમ નથી કે તમે એને હાથમાં રગડીને એપ્લાય કરો. તમે એવું નથી કરી શકતા. ફાઉન્ડેશનને એપ્લાય કરવા માટે તમારે આવા સ્પોન્જની જરૂર છે, અને આ સ્પોન્જને હું એ ભીનું કરેલું છે. આ સ્પોન્જ ડ્રાય નથી. જો સ્પોન્જ ડ્રાય હશે તો તમારું બધું પ્રોડક્ટ સ્પોન્જ સોકી લેશે. એ આપણે થવા દેવાનું નથી. એની માટે તમારે આને ભીનું કરવું પડશે. આજે તો કમ્પ્લીટલી મારા વાળને ઇગ્નોર કરજો બિકોઝ ખબર નહીં આજે કયા મૂળમાં છે, સીધા રહેતા જ નહીં. તો રહેવા દે એને, જે રીતે લેવું છે એવી રીતે. તો જો આ શેડ મેં લીધો છે અને હું આને બ્લેન્ડ કરવા જઈ રહી છું. જો એ નાઇસલી બ્લેન્ડ થઈ જાય મારી સ્કિનમાં, તે મારો પરફેક્ટ શેડ છે. સિમ્પલ. હું ખૂબ જ ઓછો ફાઉન્ડેશન લગાવી રહી છું બિકોઝ મારે ફૂલ કવરેજ બિલકુલ નથી જોઈતું, એન્ડ મને એવા ફાઉન્ડેશનના થપ્પા બી નથી પસંદ. આ ફાઉન્ડેશનને હું આ બ્લેન્ડરથી બ્લેન્ડ કરવા જઈ રહી છું, અને આ છે પોપ્યુલર બ્યુટીનું. તો તમે સ્પોન્જ લેતી વખતે બી થોડું સસ્તું નહીં લેવાનું, થોડાક રૂપિયા વધારે નાખવાના, પણ એક વખત સ્પોન્જ સારું એવું લઈ લેશો તો વાંધો જ નહીં આવે. કન્સીલર માટે હું લોરિયલ પેરિસનું યુઝ કરવા જઈ રહી છું, અને આ તમને સારું એવું કવરેજ આપશે. કવરેજનો મતલબ છે કે આ તમે લગાવશો, તમારા જ્યાં ડાર્ક સર્કલ્સ, સમ એકને જે બી હશે એ સારી રીતે છુપાઈ જશે. આનું એપ્લિકેટર બી બાકી બધા કન્સીલર કરતાં ખૂબ જ અલગ છે. આનું એપ્લિકેટર અહીંયાથી ખૂબ જ જાડું અને સ્મૂથ છે.
આપણે બ્રાઉન સોફ્ટ ન્યૂડ મેકઅપ લુક ટ્રાય કરવાના છે. તો આજે બધું જ બ્રાઉન થશે, કોન્ટોરિંગ, બ્રોન્ઝર, એવરીથિંગ, આઈ મેકઅપ ટુ. તો એની માટે હું આ પેલેટ લીધો છે. માય લવ્સ, હું ખૂબ જ ખુશ છું બિકોઝ આ મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું અને આ છે બ્રાઉનિશ સ્મોકી આઈ લુક વિથ ગ્લિટર્સ. એન્ડ હું ખૂબ જ ખુશ થઈ હાઉ આઈ ક્રિએટેડ ધીસ લુક ગાઈઝ. તો હું તરત જ બીજી આંખ પર આ મેકઅપ કરીને પાછી આવું છું. ખબર નહીં ગાઈઝ, એક આંખ પર સૌથી વધારે શેડ્સ એપ્લાય કરવાના, મિક્સ કરવાના, ગ્લિટર્સ, મસ્કરા, આ તે કર્યા પછી ખબર નહીં બીજી આંખ પર કરવાનો આવે છે. મને બહુ જ કંટાળો આવે છે ગાઈઝ, સિરિયસલી. કોન્ટોરિંગ માટે હું વેટ એન્ડ વાઇલ્ડનું આ પેલેટ યુઝ કરવા જઈ રહી છું. અને હા, મને ખબર છે કે આ તૂટી ગયું છે, તો પ્લીઝ ગાઈઝ કમેન્ટ સેક્શનમાં લખતા નહીં કે તૂટી ગયું છે. હું એ આખું જ મારા રૂપિયાથી ખરીદ્યું છે, તો હું એને યુઝ તો કરીશ જ, વેસ્ટ તો નહીં જ જાય. કરવા માટે હું આ ટાઈપનું બ્રશ યુઝ કરવા જઈશ. અને આ બી છે વેટ એન્ડ વાઇલ્ડનું અને આ છે P50. કોન્ટ્રોલ કરવા માટે આ ટાઈપનું બ્રશ યુઝ થાય બિકોઝ આમાં છે. મને એવું થાય બ્લશ હું લગાવ્યા જ કરું, ગાલ પર લગાવું, માથા પર લગાવું, ખબર નહીં મન થાય છે કે હું લગાવ્યા જ કરું.
બ્લેન્કેટ અને રાતના આપણે વાગ્યા છે 1 અને બહાર જે વરસાદ પડી રહ્યો છે એન્ડ એટમોસ્ફિયર, oh my god, it's so cool, it's so brilliant and it's so romantic. I hope all of you like it and guys please ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ હા, તમને મારી ગુજરાતી કેવી લાગી? એકચ્યુઅલી હું આનાથી બહુ જ સારી ગુજરાતી બોલું છું, પણ ખબર નહીં કેમેરાની સામે આવતા જ મને શું થઈ જાય છે કે ઇંગ્લિશ નીકળી જાય છે એન્ડ ગુજરાતીમાં હું મિસ્ટેક કરું છું બોલતી વખતે. તો ગાઈઝ, તમને એવું લાગ્યું હોય કે અને તમને ગમ્યું હોય તો પ્લીઝ તમે કમેન્ટ બી કરી શકો છો. એન્ડ હા, સબસ્ક્રાઈબ તો જરૂર કરજો અને કમેન્ટ સેક્શનમાં મને કહેજો કે તમને ગમ્યું કે નહીં ગમ્યું, તો હું નેક્સ્ટ ટાઈમ વિચારું કે ગુજરાતીમાં વિડીયો બનાવું કે નહીં. આઈ હોપ ઓલ ઓફ યુ આર સેફ એન્ડ ડુઈંગ વેલ ઇન યોર લાઈફ અને હંમેશા ખુશ રહેવાનું. કોઈ કશું બી કહી જાય, કોઈ કશું બી ભૂલી જાય, who cares? For you, yourself is important, not others. So stay happy, positive. Bye bye.